જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થોડી તમારે વાર્તામાં રાહ જોવી પડશે, કારણ કે મારે તો આ રસોઈ બનાવવાની છે. આજે છે રસોઈમાં વઘારેલો ભાત અને ટામેટાની ચટણી. તો જલ્દી જલ્દી આવી જાઓ તમે ખાવા માટે. ક્યારે આવો છો બોલો? અમારે રવિવાર એટલે તે એકદમ સાદું સિમ્પલ ભોજન હોય. એમાં ફક્ત વઘારેલો ભાત હોય, અથવા તો કોઈ દિવસ તો કઈ રસોઈ કરવામાં પણ નથી આવતી, કારણ કે આખું અઠવાડિયું કામ કરીને એટલો બધો થાક લાગે છે કે વાત નહીં પૂછાય. મારી નવી નવી ચેનલ છે એટલે થોડું તમને તકલીફ પડશે વાત કરવામાં, પણ મજા ઘણી આવવાની છે એ હું તમને પાક્કું જ કહી દઉં. ગયા વર્ષે પણ મેં ચેનલ ચાલુ કરી, પણ થોડી તકલીફના કારણે મેં હેરાન થઈ ગયેલા હતા. એટલે પણ તમે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાર્તા તમારી પાસે આવી જશે. આજે તો આજની વાર્તા તમારી પાસે આવી જ જવાની છે, અધિક મહિનાની. આ વાર્તા સાંભળવાથી ખૂબ સારું, મતલબ ભક્તિ ભાવમાં રંગાયેલું આપણે બહુ સારું મળે છે, અને આપણા મનને એવી શાંતિ મળે છે ને આ વાર્તાઓ સાંભળવાથી, કે આપણા બધા દુઃખ દૂર થઈ જાય છે. ઉપરાંત જે કંઈ આપણે ભૂલમાં પાપ કર્યું હોય ને જે કંઈ પાપ, એ પણ આપણું પાપ દૂર થઈ જાય છે. તો તમે જલ્દી આવી જજો સાંભળવા માટે. તો બાય બાય.